સૂતેલા પતિ પત્ની કાટમાળ નીચે દબાઈ ગયા હતા। કચ્છના મકાનની દિવાલ ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે। ગુજરાતમાં ભારે વરસાદને કારણે અકસ્માતો અને ઘટનાઓ અટકી રહી નથી, ત્યારે મહીસાગરમાં એક કચ્છના મકાનની દિવાલ ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદના કારણે એક કચ્છી મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં અંદર સૂતેલા પતિ પત્ની કાટમાળ નીચે દબાઈ ગયા હતા। માહિતી મળતાની સાથે જ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને ગુજરાતને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આમ સતત તોફાની વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં પૂરના પાણી જોવા મળી રહ્યા છે અને અનેક જગ્યાએ પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં અકસ્માતો પણ થયા છે, જેથી એનડીઆરએફની ટીમે ગુજરાતના અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું જોખમ ઉઠાવ્યું હતું। પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સરકારે સેનાના જવાનોની મદદ